તો આ તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવાથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલીના પ્રવાસે હતા। દરમિયાન તેમણે ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી। તેમની સાથે જેનીબેન ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પ્રચાર પ્રસારમાં જોડાયા હતા। ચલાલા નગરપાલિકાના 6 વોર્ડમાં અમારા કોંગ્રેસના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે। એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, એ પણ અમારી કોંગ્રેસ પાર્ટીની જીત થાય એ માટે કરીને બધા જ અમારા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન, જેનીબેન, અહીંયા અમારા મજબૂત સૌ વરિષ્ઠ આગેવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે। તો આ તરફ આમ આદમી પાર્ટીએ પ્રથમવાર ખેરાલુ નગરપાલિકા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। આમ આદમી પાર્ટીએ વિવિધ વિસ્તારોમાં પ્રચાર શરૂ કર્યો। પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું નિવેદન પણ સામે આવ્યું। તેઓએ કહ્યું કે રસ્તાઓ, સરકારી દવાખાનાની સ્થિતિ સુધારાશે અને ભાજપની ધાકધમકી છતાં ઉમેદવારો ઊભા રાખ્યા છે તેવું સોરઠિયાએ આપ તરફથી નિવેદન પણ આપ્યું। ખેરાલુ નગરપાલિકાની મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે। આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ખેરાલુની અંદર ઉમેદવારો ઉતાર્યા છે। ભારતીય જનતા પાર્ટીની તમામ તાનાશાહી, લોભ, લાલચ અને પ્રેશરની રાજનીતિની સામે પણ આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ આ ચૂંટણી લડી રહ્યા છે। હું આજે ખેરાલુ નગરપાલિકાની અંદર અલગ અલગ ગલીઓમાં, માર્કેટોમાં ફર્યો છું, લોકોને મળ્યો છું અને મને ખૂબ જ આનંદની વાત છે કે લોકોએ ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે। તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। ભાજપના સંકલ્પ પત્રમાં જૂનાગઢના હયાત બાયપાસ રોડને 4 લેન બનાવવા, જૂનાગઢના ડેમને એક નવું પર્યટન સ્થળ તરીકે વિકસાવવા, સિટી બસ સેવા અને શહેરને હેરિટેજ બનાવવા માટેની તૈયારી બતાવવામાં આવી છે। તેમજ યોગ તરફ લોકોની રુચિ વધે તે માટે અલગ અલગ વિસ્તારોમાં યોગ સ્ટુડિયો બનાવવાની પણ જાહેરાત મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે। સાથે શહેરના મુખ્ય માર્ગો પર સર્કલોનું જુદી જુદી થીમ પર નિર્માણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના તમામ ઉમેદવારો મિત્રો એ જ્યારે પ્રતિનિધિ પ્રજાના પ્રેમથી બનવાના છે, 18 તારીખે નિશ્ચિત છે અને 56 બેઠક એ અમારી આવવાની છે। ત્યારે મને વિશ્વાસ છે કે આવતા 5 વર્ષમાં આ જૂનાગઢ એ પણ જે રીતે બીજા કોર્પોરેશન હરણફાળ ભરી રહ્યા છે એ દિશામાં હરણફાળ ભરશે અને જે કાર્ય આજે અહીં અમારા અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી, સાંસદશ્રીએ જે અમારા મેનિફેસ્ટોમાં આપ સમક્ષ મૂક્યા છે એના 100% પૂર્ણ કરવાના એ પ્રયત્ન કરશે। તો આ તરફ જામનગરના ધ્રોલ નગરપાલિકાના ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો। કોંગ્રેસના દશરથસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ઉમેદવાર હતા દશરથસિંહને ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાં હૃદયરોગનો હુમલો કહેવાતા તેમનું મોત નીપજ્યું છે। તો આ તરફ પાદરામાં ભાજપ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કોંગ્રેસે કરી પાદરા ચૂંટણી અધિકારીને ફરિયાદ। કાર્યાલય પરથી ઓડિયો ક્લિપ વાયરલ કર્યાનો પણ કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। ભાજપ સામે આચારસંહિતાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા નોંધવામાં આવી છે। આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓના નામે મત માંગ્યાનો આરોપ પણ કોંગ્રેસ દ્વારા ભાજપ પર મૂકવામાં આવ્યો છે। ની અંદર પાદરાના ધારાસભ્યની ઓફિસેથી એક ટેલિફોનિક દ્વારા વડુના મતદારને એક લોભામની જાહેરાત આપવાને એમને એમ કહેવામાં આવેલું કે તમારા બાળકને આરટી સ્કૂલની અંદર પરમિશન મળી ગયેલી હોય, જે સરકાર દ્વારા, ખરેખર આ સરકાર દ્વારા જે કંઈ લાભો મળતા હોય તે સરકાર આપતી જ હોય। આવી રીતે મતદારોને ધારાસભ્યની ઓફિસેથી ખોટી રીતના લોભામની જાહેરાતો આપીને ભાજપ દ્વારા મત આપવા માટે વિનંતી કરવામાં આવે કે તમારા છોકરાને એડમિશન ત્યાં મળી ગયેલું છે તો તમે ભાજપને મત આપશો। તો આચારસંહિતાનો ખરેખર આ ભંગ કરેલો હોય। આ અધિકારીશ્રીએ આ બાબતે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય પગલાં ભરવા માટે અમે અધિકારીશ્રીને જાણ કરેલી છે। તો વાત સુરતની કરીએ તો સુરત શહેરમાં 15 ફેબ્રુઆરી 2025થી હેલ્મેટ ચેકિંગના કડક અમલીકરણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે। સુરત ટ્રાફિક પોલીસના જવાનો શહેરના દરેક મુખ્ય જંકશન અને રોડ પર તૈનાત રહેશે અને હેલ્મેટ નહીં પહેરનાર પર કેમેરા અને ડ્રોનથી નજર રાખશે। લોકોમાં હેલ્મેટ વિશે જાગૃતિ માટે શહેર પોલીસના જવાનોએ હેલ્મેટ પહેરી બાઇક રેલી યોજી હતી, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત મોટી સંખ્યામાં ટ્રાફિક વિભાગના પોલીસ જવાનો જોડાયા હતા।
આપણે હેલ્મેટના અવેરનેસ માટે લોકો જો 2 વ્હીલર પર હેલ્મેટ પહેરીને ચાલે બાઇક ચલાવે એના જાગૃતિ કરવા માટે આજે અમારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એક હેલ્મેટ સાથે જો બાઇક રેલીનું આયોજન કરેલ છે અને જેમાં અલગ અલગ વિસ્તારમાં અમે લોકો જઈશ અને સાથોસાથ અમુક સોસાયટી તરફથી અમુક એનજીઓ તરફથી અમુક જગ્યાએ હેલ્મેટના વિતરણ પણ અમે લોકો કરીશ જોઈએ અને છેલ્લા જો 3 દિવસથી માનની ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચના મુજબ અમે લોકો સરકારી કર્મચારીઓ જે એક આઈડિયલ રૂપ ઉદાહરણ રૂપ બને લોકો માટે એના કચેરીઓમાં અમે લોકો સરકારી કચેરીઓમાં ડ્રાઈવ રાખીએ 600 જ્યાદા લોકો ત્યાં એવા મળે જો હેલ્મેટ નહીં પહેરતા હતા એના ઉપર દંડની પ્રક્રિયા કરવામાં આવી। તો આ તરફ જામનગર જિલ્લામાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા ઉદ્ભવી છે। જીવાપર ગામમાં 15 દિવસથી પાણી ના મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીના આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। તમામ ગામોમાં પીવાનું પાણી વિતરણ સ્થાનિક જળાશયો અને નર્મદામાંથી આપવામાં આવે છે, પરંતુ જીવાપર ગામે આશરે છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી આપવામાં આવતું નથી। હાલ જીવાપર ગામના તમામ ગ્રામજનોને પીવાના પાણી તથા રોજિંદા પાણીના વપરાશની ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તાલુકા પંચાયત સભ્ય જયસુખભાઈ વીરજીભાઈ પરમારની આગેવાની નીચે તમામ ગ્રામજનો અહીંયા તાલુકા વિકાસ અધિકારી જામનગર ખાતે આવેદનપત્ર આવેલ છે, જેમાં પાણી છેલ્લા 15 દિવસથી અમને પીવાનું પાણી મળતું નથી। અમે સ્થાનિક લેવલે અનેકવાર રજૂઆત કરવા છતાં ખોટા બાના દેખાડીએ પાણી આપવામાં આવતું નથી, જેથી ગ્રામજનોને પીવાના પાણી તથા રોજિંદા વપરાશના પાણીમાં ખૂબ જ મુશ્કેલી અનુભવી છે। આજે અમારા ગામની વસ્તી અંદાજે 3500થી 4000 વસ્તી છે, તો આ પાણીની સમસ્યાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવી પડે છે। હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ એ પહેલાં જ પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ છે। અત્યારે ગ્રામજનોને અને બહાર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને કૂવા તો છે નહીં ગામની અંદર, એક સરકારી ડંકી છે એમાં પાણી ભરવા જવું પડે છે, એમાં રાત્ર સમયે જવું પડે છે, દિવસના તો ફૂલ ગરદી હોય છે, એને કારણે તો હજી સુધી આ પાણીની કોઈ સમસ્યા આજ 15 દિવસથી ગામની અંદર પાણી નથી એમ। હવે આજ તો એક માની લો કે સાહેબ બહાર જવું હોય જંગલમાં તો જઈ શકે, ભાઈને ક્યાં મોકલવા જવા તો પાણી જ નથી એમાં નાખવા જેટલું, એટલે આ પાણીની સમસ્યા માટે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરેલ છે અને આવેદનપત્ર આપેલ છે। તો વાત પોરબંદરની કરીએ તો પોરબંદર જિલ્લામાં 2 નગરપાલિકાઓની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। રાણાવાવ અને કુતિયાણા બેઠક પર પાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે। કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે। હાલમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી દ્વારા જનતાને પાયાની સુવિધા પૂરી પાડવા માટે વચનો આપવામાં આવી રહ્યા છે। સાથોસાથ બંને નગરપાલિકા વિસ્તારોમાં ભાજપના અર્જુન મોઢવાડિયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે। બીજી તરફ કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર ઢેલીબેન આડેદરા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। 66 નગરપાલિકાઓ અને જૂનાગઢની એક મહાનગરપાલિકાની એક સાથે ચૂંટણી યોજાઈ રહી છે। 200 કરતાં વધારે બેઠકો અત્યાર સુધીમાં બિનહરીફ થઈ છે અને જૂનાગઢની અંદર 8 બેઠકો બિનહરીફ થઈ છે અને બીજા વિપક્ષના 5 જે સભ્યો છે એણે ટેકો જાહેર કરેલો છે। અને જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે આ 66 નગરપાલિકા અને જૂનાગઢ નગરપાલિકાની 90% કરતાં વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળવાની છે। સમાજવાદી પાર્ટી પાસેથી એ જ અપેક્ષા રાખવાની એમને છે કે જે આજ દિવસ સુધી કામ નથી થયા પ્રાથમિક સુવિધાઓના, એ બધી પ્રાથમિક સુવિધાઓ અમે પૂરી પાડશું। રોડ, મેઇન રોડ છે, પછી તમે અંદર કુતિયાણાની અંદરમાં જાઓ તો ક્યાંય રસ્તા છે જ નહીં, ગટરો છે નહીં, પાણીનો નિકાલ થતો નથી, શૌચાલય છે નહીં, ઘણી બધી એવી સુવિધાઓ જે પ્રાથમિક હોવી જોઈએ એ ત્યાં કોઈ જાતની હોતી નથી। મારું માર્ગદર્શન 100% એમની સાથે 24 કલાક રહેશે અને જે માર્ગદર્શનની વાત છે ભાઈ, તો ત્યાં જે વિકાસના કામો અધૂરા છે, જે અમારે પાયાની સુવિધા ત્યાં નથી મળી કુતિયાણામાં કોઈ પણ, એટલે પહેલાં તો ત્યાં પાયાની સુવિધા મળે એવી મારા ભાઈને સૂચના આપીશ કે ભાઈ બધું જે નાના કામો છે, પ્રાથમિક સુવિધા છે બધી પૂરી પાડો। એ સિવાયના પછી દરેક સમાજની સાથે રાખી જે સમાજના કામ કરવાના છે, વોર્ડ વાઇઝ જે કંઈ કામ કરવાના હોય એ બધા કરાવવાનો છું। અમારું સુપરવિઝન 24 કલાક એમની ઉપર છે। તો આ તરફ વડોદરામાં વિનાશક પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવાની માંગ ઉઠી હતી, જેને લઈને પાલિકાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ પર લીધો છે, પરંતુ તેને સાફ કે ઊંડી કરવામાં જળચર જીવોને નુકસાન થઈ શકે છે, જેને લઈ પાલિકાએ તેમને અન્ય સ્થળે ખસેડવા લાઈફ વિભાગ પાસે મંજૂરી માંગી હતી। કેન્દ્ર સરકારના વાઇલ્ડ લાઈફ વિભાગે 50 મગર અને 150 કાચબાને અન્ય સ્થળે ખસેડવા મંજૂરી આપી છે।
પરંતુ શરત એ છે કે જળચર જીવોને નુકસાન કે ગેરરીતિ ન થવી જોઈએ, નહીં તો આ પરમિશન રદ કરી દેવામાં આવશે. તો આ અંગે મગર પ્રેમીઓનું કહેવું છે કે નદીમાં હાલ 900 જેટલા મગરો છે અને આ મગરો અને કાચબા નદીને સાફ રાખવાનું કામ કરે છે અને તેમાં મદદરૂપ થાય છે. જો આ જીવો સાથે અન્યાય થશે તો અમે વિરોધ કરીશું. વિશ્વામિત્રી રીડેવલપમેન્ટના પ્લાનમાં ચોમાસા પહેલાં એ પણ કામગીરી ચોક્કસ પૂરી થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. એના ટેન્ડરિંગ થઈ ગયું છે અને આવનારા 1-2 અઠવાડિયામાં એ ફાઇનલ થઈ અને કામગીરી ચાલુ થઈ જશે, જેમાં વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવાની વાત છે. ત્યાંના મગરોને શિફ્ટ કરી આ કામગીરી દરમિયાન એને બીજે લઈ જવાના છે અને એની ગણતરી પણ થઈ ગઈ છે અને પૂરેપૂરી તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તો આ તરફ ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં વિદ્યાર્થીઓ તેમજ એબીવીપી દ્વારા સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રોડ રસ્તા ચક્કાજામ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ ઘટના સ્થળે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ક્યાંક પોલીસે કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને ઉઠાવ્યા પણ હતા. તો આ તરફ વડોદરાના તરસાલી વડદાલી રોડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકાના રોડ શાખાના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ દરમિયાન પાણીની નવી લાઇનમાં ભંગાણ પાડતા લાઇન ક્ષતિગ્રસ્ત થઈ છે. પાણી પુરવઠા દ્વારા 22 કરોડના ખર્ચે પાણીની ટાંકી સહિત ડિસ્ટ્રીબ્યુશન લાઇન નાખવામાં આવી હતી. પાણીની નવી લાઇનમાં ભંગાણ પડતા કાઉન્સિલર સહિત રહીશોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ પ્રજાના પૈસાનો વેડફાટ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. તો કોર્પોરેશનમાં જાણ કરી હોવા છતાં ઇજારદાર દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે કામ ચાલતું હતું તો આવતા જતા અમે જોતા હતા અને આવી રીતે 1-2 જગ્યાએ જે આ ડેમેજ થયેલી છે, પાણીની પાઇપલાઇન તૂટેલી છે, તો એના વિશે જે તે કામ કરતા હતા એ ભાઈને અમે કીધેલું કે ભાઈ આ તૂટી ગયેલી છે, તો એનું જરા મેં કીધું આગળ એનું રિપેરિંગનું કંઈ કામ કરો. મેં કીધું તમારા સુપરવાઇઝર કે એવું કોઈ અહીંયા ઘડી હોય છે કે નથી હોતું. મેં કીધું આ 1-2 જગ્યાએ તો ઠીક છે, શરૂઆતમાં ચાલો ભાઈ કામ ચાલુ કર્યું તો એક જ જગ્યાએ થાય. મેં કીધું આગળની જગ્યાએ મેં કીધું તમે અહીંથી કરતાં ગયા ને આગળ ડેમેજ કર્યા કરો તો એ નુકસાન ના એ થાય ને. મને 2-3 દિવસ પહેલાં અહીંના સ્થાનિક રહીશો દ્વારા, કમલેશભાઈ અને બીજા 1-2 લોકો દ્વારા મને ફરિયાદ મળી હતી. મેં રોડ પ્રોજેક્ટ શાખા અને પાણી પુરવઠા બંને જગ્યાએ આ ફરિયાદ મોકલી આપી હતી કે ભાઈ આવી રીતના કામ ચાલી રહ્યું છે, એની અંદર પાઇપ તૂટી જાય છે અને જે જેસીબીનો ડ્રાઈવર કે એનો જે લાગતા સુપરવાઇઝર એને જણાવતા નથી. રહીશોએ મને જાણ કરી છે કે એ લોકો એવું ને એવું જ પૂરી દે છે. તો પછી મેં એવું કીધું કે જે એવી 1-2 જગ્યાએ તૂટી ગઈ છે એને ખુલ્લી રહેવા દો અને બાકીનું આગળનું જવા દો અને આપણે કરીએ છીએ. પછી મેં જ્યારે રોડ પ્રોજેક્ટ શાખા ચિરાગભાઈને અને પાણી પુરવઠા અતુલભાઈ બલગાવિયા બેઉને મેં ફરિયાદ કરી. અતુલભાઈને એ લોકો આવીને જોઈ પણ ગયા છે અને એને એવું કીધું છે કે ભાઈ અમને કેટલી જગ્યાએ આવું તોડ્યું છે તો બતાવી દે. તો આ તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ સહિત ગુજરાતના અનેક માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ છે. તેમાં કેટલાક માછીમારોની સજા પૂર્ણ થઈ ગઈ છે, છતાં તેઓને છોડવામાં નથી આવ્યા, જેને લઈ પરિવારજનોએ ફિશરીઝ મિનિસ્ટર પરસોત્તમ સોલંકીને મળી તેમને આપવીતી સંભળાવી હતી અને વહેલી તકે માછીમારોને છોડાવવા પરિવારજનોએ માંગ કરી હતી. અમારા 2021ના આખા માણસો પકડાયેલા છે. અમે પરસોત્તમભાઈને વિનંતી કરવા માટે કરીને આવેલા છે કે અમારા જલને જલ અમારા માછીમાર ભાઈઓને છોડાવે એ માટે કરીને અમે આવેલા છે. અમારા એટલા એક ઘરમાંથી શરીરથી પકડાયેલું તો અમે શું કરીએ? તો અમારા 4-4 વર્ષ 5-5 વર્ષ થઈ ગયેલા છે. તો અમે એટલી વિનંતી કરીએ નરેન્દ્ર મોદીને, વિદેશ મંત્રીને, જયશંકરને બધાને અમે વિનંતી કરીએ છીએ એટલે અમે અમારા જલને જલ અમારા માછીમાર ભાઈને છોડાવો. અમે એટલી વિનંતી કરીએ છીએ. સાગરમાં ભગવાનનો દરિયો છે. દરિયા સાગરમાં અમારે તો ધંધો કરીને માછલા મારીને આવે તો 4-4 વર્ષ થયા. એનાની કોન્ટ્રેક્ટ થઈ ગઈ તો અમારા માણસોને મહેરબાની કરી ને સરકારની મેરે કરીને દાદાને પણ અમે પ્રાર્થના કરીએ કે દાદા અમારા માણસોને છૂટા કરો. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો. મેશન ક્લબ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેનની ધરપકડ કરવામાં આવી. દુષ્કર્મના આરોપી પરાગ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. કાલાવર રોડના ફ્લેટમાં દુષ્કર્મ આચર્યાની તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને યુવતીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો છે. તો
તો આ તરફ સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કેમિકલનો જથ્થો ઝડપાયો છે. ધાંગધ્રા નજીક એસએમસી ટીમે કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજિત 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એસએમસીના દરોડા બાદ કેમિકલ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો આ કાળો કારોબાર, ત્યારે એસએમસીએ કાર્યવાહી કરી 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્યારે દરોડા બાદ કેમિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તો વાત સુરતની કરીએ તો સુરતના કિમ નજીક ખેતરમાંથી જુગારીઓ ઝડપાયા છે. એલસીબીની ટીમે દરોડા પાડી 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ખુલ્લા ખેતરમાં જુગાર રમતા હતા જુગારીઓ, ત્યારે એલસીબીએ 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલસીબીએ દરોડા પાડ્યા હતા અને તે દરોડા દરમિયાન 5 લાખ રોકડ, 4 બાઇક, 1 કાર પણ જપ્ત કરવામાં આવી છે. એલસીબીએ આ કાર્યવાહી કરી છે. ખેતરમાં જુગાર રમતા હતા અને પોલીસે 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો વાત દાહોદની કરીએ તો દાહોદમાં હિટ એન્ડ રનનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે. હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી શ્રાવકનું મોત થયું હતું. દાહોદ પોલીસે 100 કરતાં વધુ સીસીટીવી તપાસ્યા આરોપીને ઝડપવા માટે, ત્યારે આખરે આ આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જૈન સાધ્વી અને શ્રાવકનું હિટ એન્ડ રનમાં મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગાડી ચાલકને ઝડપી પાડ્યો છે. દાહોદની આ ઘટના જેમાં જૈન સાધ્વી શ્રાવકનું મોત નીપજ્યું હતું. આ વાહન ચાલકે અડફેટે લેતા તેઓનું મોત નીપજ્યું હતું અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગાડી ચાલકને ઝડપી પાડ્યો છે. ત્યારે સંવેદનશીલતા દાખવી લોકોનો જીવ બચાવનાર પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સન્માનિત કર્યા હતા. તાલાલાના આંકોલવાડીમાં કૂવામાં પડેલ 70 વર્ષીય વૃદ્ધનો જીવ બચાવી તાલાલા પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સામાન્ય સંજોગોમાં પોલીસની જવાબદારી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે. સાથે જ પોલીસ વિભાગ નાગરિકોની સુરક્ષા માટે પણ હર હંમેશ તત્પર રહે છે, જેને તાલાલા પોલીસે સાર્થક કરી છે. ફરજ નિષ્ઠા સાથે સંવેદનશીલતા દાખવી પોલીસ વિભાગને ગૌરવ અપાવનાર કર્મચારી એએસઆઈ મનોજગીરી ગોસ્વામી, જીતેશકુમાર દમણિયા, જીઆરડી વજીરભાઈ બ્લોચ અને રાજેશભાઈ વાળાને પ્રશસ્તિ પત્ર એનાયત કરી જિલ્લા પોલીસ વડાએ બિરદાવ્યા હતા. એટલે કે પુત્રવધુ અને એક એના સસરા કાનાભાઈ કરીને, એ પેલા પુત્રવધુ કૂવામાં પડી અને ત્યાર પછી એને બચાવવા માટે થઈને એના સસરા પણ કૂવામાં પડ્યા. અને અમારી ટીમે તાત્કાલિક સાધન સામગ્રી લઈ અને સ્થળ ઉપર ઇમિડિયેટ રિસ્પોન્સ આપી અને 2માંથી 1 વ્યક્તિનો સમયસર હેલ્પ કરી છે, બચાવ કર્યો છે અને એને કારણે થઈને એક જીવન પણ બચાવી શક્યા છે. આ જે મનોજગીરી છે એ અગાઉ પ્રભાસ પટણ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતા અને એમને ત્યાં ચોપાટી ખાતે એક મહિલા આ જ રીતે સુસાઇડ કરવા આવેલા અને ત્યારે એમનો પણ જીવ બચાવેલો છે. આમ ટૂંક સમયમાં એમણે 2 માનવ જિંદગી બચાવેલી છે, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ગૌરવની વાત છે. એટલે પોલીસની આ જે કામગીરી છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે. અમે આગળના વધારાના એવોર્ડ માટે પણ રાજ્ય સરકારમાં લખેલું છે અને અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વતીથી એ લોકોનું સન્માન કર્યું.